સુરતમાં ક્રિપ્ટોકરન્સીના નફાની લાલચ આપી લાખો રૂપિયાનું રોકાણ લઈ બગાડ કરનાર આરોપીઓ સામે પોલીસ કાર્યવાહી હાથ ધરાઈ છે। વિકાસભાઈ કાકડિયા અને તેમના પરિવારને આશરે 4 કરોડ 23 લાખ રૂપિયાનું નુકસાન થયાનો મામલો સામે આવ્યો છે। ફરિયાદ અનુસાર જયેશભાઈ પટેલે પહેલા નફા આપી રોકાણકર્તાનો વિશ્વાસ જીત્યો, પરંતુ બાદમાં ફોન અને ઓફિસ બંધ કરી દીધા અને પૈસા પરત ન આપ્યા। ઉમરા પોલીસે કલમ 409 અને 114 હેઠળ ફરિયાદ નોંધાવી છે। પોલીસે નખત્રાણા નજીકથી જયેશભાઈ હસમુખ પટેલ અને તેમની પત્ની કૃપાબેનને ધરપકડ કરી છે। સુરતમાં ક્રિપ્ટોકરન્સીમાં મોટા નફાનું લોભ આપી રોકાણ કરાવનાર આરોપીઓ સામે ગુનો દાખલ થયો છે। ફરિયાદી વિકાસભાઈ કાકડિયા અને તેમના પરિવારને 4 કરોડ 23 લાખ 80,054 રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। ફરિયાદ અનુસાર આરોપી જયેશભાઈ પટેલે બિટકોઇન અને તેના વેપારમાં રોકાણ કરવાથી દર મહિને 4 થી 5% નફો આપવાની લાલચ આપી પહેલા થોડા નફા ચૂકવી ભરોસો જમાવ્યો। બાદમાં તેમણે ફોન અને ઓફિસ બંધ કરી રોકાણકર્તાઓના રૂપિયા પરત ન આપ્યા। ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ હેઠળ કલમ 409 અને 114 મુજબ તપાસ શરૂ કરી છે। પોલીસે આરોપી જયેશભાઈ હસમુખભાઈ પટેલ અને તેમની પત્ની કૃપાબેનને કચ્છના નખત્રાણા નજીકથી ધરપકડ કરી છે। પોલીસના જણાવ્યા અનુસાર આ પ્રકારના ક્રિપ્ટો રોકાણમાં ઠગાઈના કેસોમાં લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે અને માત્ર વિશ્વસનીય પથ પ્રદર્શકો પર જ રોકાણ કરવું જોઈએ। ફરિયાદીને વિકાસભાઈને આરોપી જયેશભાઈની વાતોમાં વિશ્વાસ આવ્યો હતો અને ફરિયાદી વિકાસભાઈ, એમના પરિવારના સભ્યો, એમના મિત્રો એ બધાએ મળીને જે આરોપી જયેશભાઈ અને એમના પત્ની દીપાબેન છે, એમની આ જે કંપનીઓ છે એમાં અલગ અલગ 6 કરોડ 50 લાખ જેટલું રોકાણ કર્યું હતું। ઇનિશિયલી રૂટીન ટાઈમમાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટના સામે એ લોકોને પૈસા આપી દેતા હતા। ટોટલ 6 કરોડ 50 લાખની સામે અત્યાર સુધીમાં એમણે ફક્ત 2 કરોડ 26 લાખ રૂપિયા રિકવર થયા છે। આ કેસથી સ્પષ્ટ થાય છે કે ઝડપી નફાની લાલચમાં આવનાર રોકાણો વધારે જોખમી સાબિત થઈ શકે છે, તેથી સાવચેતી અને ચોખ્ખી તપાસ આવશ્યક છે।